નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 22 જુલાઈ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ. તો મિત્રો, જો તમે ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો તેમાં કરંટ અફેર્સ બાબતે મિત્રો તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો, આ છેલ્લા એક મહિનાના ગાળામાં ફટાફટ ગ્રાન્ડ માસ્ટર બની રહ્યા છે, જેમાં 96 નંબર પર હતા ગોવાના ઇથન વાઝ, 97 નંબર પર હતા હર્ષવર્ધન જીબી, 98 નંબર પર હતા અશ્વથ એસ અને હવે 99 નંબરના ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે. તેમનું નામ છે BS રથનવેલ. એટલે મિત્રો, મને લાગે છે કે બહુ ટૂંકા સમયમાં જ હવે આપણે આમાં સેન્ચુરી મારી દઈશું. BS રથનવાલની વાત કરીએ તો તેમણે આ સિદ્ધિ 18 જુલાઈ 2026ના રોજ ગુવાહાટીમાં સ્માર્ટ સિટી ઇન્ટરનેશનલ ઓપન 2026 દરમિયાન હાંસલ કરી હતી. રથનવેલે 2500 એલો રેટિંગનો અનિવાર્ય આંકડો પાર કરીને આ પ્રતિષ્ઠિત ખિતાબ પોતાના નામે કર્યો છે. તેઓ તમિલનાડુના કોઇમ્બતુરના રહેવાસી છે. તેમની ઉંમર 25 વર્ષ છે અને તેઓ વ્યવસાય મિકેનિકલ એન્જિનિયર છે. મિત્રો, તેમણે 2022માં જ પોતાના 3 GM નોન્સ તો પૂરા કરી લીધા હતા, પરંતુ આ 2500નું રેટિંગ તેમને નહોતું થયું. એટલે 4 વર્ષનો સંઘર્ષ કર્યા પછી 2026માં તેમને 2500નું એલો રેટિંગ પૂરું થયું છે અને હવે તેમને આ ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ મળ્યો છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વન ડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો, જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કર્યો છે તેમને ખ્યાલ જ હશે કે અઠવાડિયા પહેલા જ આપણે એક પ્રશ્ન કરાયો હતો, જેમાં આજ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વન ડે સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટરની વાત કરી હતી. અને મિત્રો, આ ખૂબ જ ટૂંકા સમયમાં જ પુરુષ ક્રિકેટર પણ ભારતના એક છે કે જેમણે આ રેકોર્ડ બનાવ્યો છે અને તેમનું નામ છે રોહિત શર્મા. રોહિત શર્મા લોર્ડ્સના મેદાન પર વન ડે સદી ફટકારનારા ભારતના પ્રથમ પુરુષ ક્રિકેટર બન્યા છે, જેમણે 19 જુલાઈ 2026ના રોજ ઇંગ્લેન્ડ સામેની જે શ્રેણીની ત્રીજી વન ડે મેચ હતી તેમાં 138 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મિત્રો, જેમ હમણાં જ મેં તમને વાત કરી એમ લોર્ડ્સમાં વન ડે સદી ફટકારનાર એકમાત્ર અન્ય ભારતીય ખેલાડી કે જે મહિલા ક્રિકેટર છે તે છે યાસ્તિકા ભાટિયા અને તેમનો સ્કોર હતો 113 રન. તેઓ વન ડે ક્રિકેટ ઇતિહાસમાં 3 બેવડી સદી ફટકારનારા, મિત્રો આ રોહિત શર્માની વાત થઈ રહી છે, તો રોહિત શર્મા વન ડે ક્રિકેટ ઇતિહાસમાં 3 બેવડી સદી ફટકારનારા અને સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 264 રન બનાવનારા વિશ્વના એકમાત્ર ખેલાડી પણ બની ગયા છે. ભારતીય બંધારણ સભા દ્વારા તિરંગાને સત્તાવાર રીતે રાષ્ટ્રીય ધ્વજ તરીકે કઈ તારીખે અપનાવવામાં આવ્યો હતો? તો મિત્રો, જે અત્યારે આપણો નેશનલ ફ્લેગ છે તેને આપણે ઓફિશિયલી એક્સેપ્ટ એટલે કે એને સંવિધાનમાં આપણે એને એક્સેપ્ટ કર્યો હતો તે તારીખ હતી આજે, એટલે કે 22 જુલાઈએ. ભારતની સંવિધાન સભા દ્વારા 22 જુલાઈ 1947ના રોજ ત્રિરંગાને સત્તાવાર રીતે રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. મિત્રો, આજે ભારતીય રાષ્ટ્રીય ધ્વજની મૂળ ડિઝાઇન છે ને એ પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. મિત્રો, આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયો છે, તો તમારા નામ યાદ રાખવાનું છે કે આ ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? પિંગલી વેંકૈયા. આ દિવસે સ્વરાજ ધ્વજમાં લાગેલા ચરખાના સ્થાને 24 આરાવાળા વાદળી કલરના અશોક ચક્રને સામેલ કરવામાં આવ્યું હતું. મિત્રો, અગાઉ જે આપણો ધ્વજ હતો તેમાં વચ્ચે ચરખાનો સિમ્બોલ હતું, પરંતુ 22 જુલાઈ 1947થી ચરખાના સ્થાને આપણે અશોક ચક્રને સામેલ કર્યું હતું. મિત્રો, જે રાષ્ટ્રીય ધ્વજ હોય છે તેની લંબાઈ અને પહોળાઈ તો તમને ખ્યાલ જ હશે કે એનું ઓલવેઝ ગુણોત્તર રખાય છે 3:2. ધ્વજને આખરી ઓપ આપનારી જે વિશેષ સમિતિ હતી તેના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જમીન વપરાશ માટે સામાન્ય ઝોનિંગ નિયમન
2026 કોણે સૂચિત કર્યા છે? તો મિત્રો આજે જમીન વપરાશ માટેનો સામાન્ય ઝોનિંગ નિયમન 2026 છે તેણે સૂચિત કર્યા છે આંધ્રપ્રદેશે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે કરી લો મિત્રો. આ તમારી પોતાની ચેનલ છે તો આને ખૂબ જ સપોર્ટ કરો મિત્રો, અને આ મેક્સિમમ લાઇક શેર જરૂરથી કરજો મિત્રો. RSS at 100 A Century of Service, Unity and Sacrifice આ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે કે જેનું નામ છે RSS at 100. તેને લખ્યું છે શ્યામ જાજુ અને અનુપમ ત્રિવેદીએ. મિત્રો આને ઇનોગ્રેટેડ કર્યું છે આપણા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનજીને, જેમને તમે ઇમેજમાં જોઈ રહ્યા છો, અને આ પ્રસંગમાં આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. થોડું ડિટેલમાં જોઈએ મિત્રો તો RSS at 100 A Century of Service, Unity and Sacrifice આ નામનું પુસ્તક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ અને વરિષ્ઠ પત્રકાર અનુપમ ત્રિવેદી દ્વારા સંયુક્ત રીતે લખવામાં આવ્યું છે. આ પુસ્તક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની 100 વર્ષની ઐતિહાસિક સફર, રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન, સેવા, એકતા અને બલિદાનના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડે છે. RSSની જો વાત કરીએ તો મિત્રો આ સંઘની સ્થાપના 27 સપ્ટેમ્બર 1925ના રોજ નાગપુરમાં ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી, અને જેના કારણે મિત્રો 2025-26માં તેનું શતાબ્દી વર્ષ એટલે કે 100મું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. DCGIએ કયા દેશની ટાકેડા કંપનીની ડેન્ગ્યુ રસીને મંજૂરી આપી છે? તો મિત્રો આજે ડેન્ગ્યુ રસીને મંજૂરી અપાઈ છે તે દેશ છે જાપાન. થોડું ડિટેલમાં જોઈએ તો DCGI એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ જાપાનની પ્રસિદ્ધ કંપની ટાકેડા તેની ડેન્ગ્યુની એક રસી છે ક્યુડેંગા ને ભારતના બજારમાં માર્કેટિંગ એટલે કે માર્કેટ ઓથોરાઇઝેશનની મંજૂરી આપી દીધી છે. એટલે મિત્રો કંપનીનું નામ છે ટાકેડા અને જે દવા બનાવી છે ને દવાનું નામ છે ક્યુડેંગા. આ લાઈવ અનટેન્યુએટેડ ટેટ્રાવેલેન્ટ રસીને 4 થી 60 વર્ષની વયના વ્યક્તિઓમાં ડેન્ગ્યુની રોકથામ માટે મંજૂર કરવામાં આવી છે. ક્યુડેંગાની સૌથી મોટી વિશેષતા એ છે મિત્રો કે તેને આપતા પહેલાં વ્યક્તિની જે પૂર્વ ડેન્ગ્યુ સંક્રમણ તપાસ હોય એટલે કે પ્રી વેક્સિનેશન સ્ક્રીનિંગ કરવાની કોઈ જરૂર રહેતી નથી. મિત્રો આ જે રસી છે એ ત્વચાની નીચે અને મિત્રો એમાં 0.5 mlના 2 ડોઝ આપવામાં આવે છે, અને આ દરેક ડોઝની વચ્ચે 3 મહિનાનો સમય રખાય છે. મિત્રો આ જે રસી છે એ ડેન્ગ્યુ વાયરસના જે ચારેય સિરોટાઈપ છે એટલે કે 1, 2, 3, 4 એ ચારે સામે લાંબા ગાળાની સુરક્ષા પૂરી પાડે છે, અને ભારતમાં તેનું ઉત્પાદન બાયોલોજિકલ ના સહયોગથી કરવામાં આવશે. લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવશે? તો મિત્રો આ ખૂબ જ પ્રતિષ્ઠિત પુરસ્કાર છે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર, અને તે અપાવવાનો છે આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને. ગણિત પ્રેમીઓ માટે ઉજવવામાં આવતો પાઈ એપ્રોક્સિમેશન ડે કઈ તારીખે આવે છે? મિત્રો આ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. તો મિત્રો આજે પાઈ એપ્રોક્સિમેશન ડે છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 22 જુલાઈના રોજ. ગણિત પ્રેમીઓ દ્વારા ઉજવવામાં આવતો પાઈ એપ્રોક્સિમેશન ડે દર વર્ષે 22 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. મિત્રો 22 જુલાઈ એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે જો તમે થોડુંક જો ગણિત યાદ કરો તો તમને પાઈની કિંમત યાદ હશે કે પાઈની કિંમત આપણે લેતા હતા 22 સપ્તમાંશ, અને મિત્રો આ 22 સપ્તમાંશથી જોઈને તમને ખ્યાલ આવી જશે કે 7 એટલે 7મો મહિનો જુલાઈ અને 22 એટલે 22 તારીખ. બરાબર, અહીં જો લખ્યું જ છે કે 22ને 7 વડે ભાગવાથી ફ્રેક્શન વેલ્યુ 22 સપ્તમાંશ બને છે, જે પાઈનું સૌથી સચોટ અંદાજિત મૂલ્ય છે. અને મિત્રો આ અંદાજિત મૂલ્ય છે એટલા માટે આપણે 22 જુલાઈએ એટલે કે 22/7 તો એ દિવસે આપણે પાઈ એપ્રોક્સિમેશન ડે ઉજવીએ છીએ. અને એક્ઝેક્ટ પાઈ ડેની વાત કરીએ તો એ ઉજવાય છે 14 માર્ચે, કારણ કે મિત્રો પાઈની એક્ઝેક્ટ કિંમત થાય છે 3.14. અને મિત્રો અહીંયા પણ તમે જુઓ કે 3 એટલે કે ત્રીજો મહિનો એટલે કે માર્ચ, અને 14 એટલે કે 14 તારીખ. અહીંયા મિત્રો 22 સપ્તમાંશ એટલે કે 7મો મહિનો અને 22 તારીખ. આ મિત્રો એનું અંદાજિત મૂલ્ય છે, માટે આ દિવસે આપણે પાઈ એપ્રોક્સિમેશન એટલે કે પાઈ અંદાજિત દિવસ ઉજવીએ છીએ. અને મિત્રો આ પાઈનો એક્ઝેક્ટ મૂલ્ય છે એટલે
14 માર્ચે આપણે એક્ઝેક્ટ મુખ્ય પાઈ ડે ઉજવીએ છીએ. તો મિત્રો એ કન્ફ્યુઝન ના થતા. પાઈની શોધની વાત કરીએ તો તેના સચોટ મૂલ્યની ગણતરીનો શ્રેય પ્રાચીન ગ્રીક ગણિતશાસ્ત્રી આર્કિમિડીઝને આપવામાં આવે છે કે જેમણે સૌથી પહેલા તેનો અંદાજ લગાવ્યો હતો. મિત્રો આજના બધા જ પ્રશ્નો ખૂબ જ સરસ છે, એટલે આઈ હોપ કે તમને મજા આવી રહી હશે, ઘણું બધું નવું જાણવા મળવાનું છે અને પરીક્ષામાં તો આ બધું ક્યાંક ને ક્યાંક તમને કામ લાગવાનું જ છે. વિવાદોના ઝડપી નિકાલ માટે કઈ સંસ્થા દ્વારા વિશ્વાસ 2026 યોજનાને શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે યોજના છે કે જેનું નામ છે વિશ્વાસ 2026, તેને શરૂ કર્યું છે મિત્રો EPFOએ, એટલે કે ગુજરાતીમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી મિત્રો આ વિડીયો જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો મિત્રો, કારણ કે આ વિડીયો જોયા પછી તમારે જૂન મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી બધી જ પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. અને જે મિત્રો નવા છે અને જે આ વિડીયોને પહેલી વાર જોશે એ 100% આગળના મહિનાના વિડીયો પણ શોધતા થઈ જશે. તો તેમને હું જણાવી દઉં કે આગળના તમામ મહિનાના વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ MP 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આ બધા જ ક્વેશ્ચન ખૂબ જ મોસ્ટ MP સિલેક્ટેડ ક્વેશ્ચન લીધા છે મિત્રો. તો જો તમે આ મંથલી વિડીયો તમામ જોઈ લેશો તો કરંટ અફેર્સ બાબતે મિત્રો તમારે બીજું કોઈ જ વિડીયો કે કોઈ મેગઝીન જોવાની જરૂર નહીં પડે. મિત્રો આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તો આ બધા જ વિડીયોને જરૂરથી જોઈ લેજો. ભારતનું પ્રથમ AI સંકલિત વર્ટિકલ યુનિવર્સિટી કેમ્પસ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે વર્ટિકલ યુનિવર્સિટી કેમ્પસ છે ને તે શરૂ કરવામાં આવ્યું છે ચેન્નઈમાં. વિશ્વ મગજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ વિશ્વ મગજ દિવસ એટલે કે વર્લ્ડ બ્રેન ડે ઉજવવામાં આવે છે આજે, એટલે કે 22 જુલાઈના રોજ. મિત્રો આજે ઘણા બધા દિવસો ઉજવાય છે. ભારતનું પ્રથમ અને સૌથી ઊંડા ભૂતાપીય કૂવાનું સંચાલન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ભારતનું પ્રથમ અને સૌથી ઊંડો ભૂતાપીય કૂવો છે તેનું સંચાલન કરવામાં આવ્યું છે લદ્દાખમાંથી. 37મો આંતરરાષ્ટ્રીય બાયોલોજીકલ ઓલિમ્પિયાડ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય બાયોલોજીકલ ઓલિમ્પિયાડ થયો હતો, તેમાં ભારતે કુલ મેડલ જીત્યા છે તેની સંખ્યા છે 4. થોડું ડિટેલમાં જણાવું મિત્રો, તો આ ક્યાં રમાઈ હતી અને ક્યારે રમાઈ હતી? તો મિત્રો લિથુઆનિયાના વિલ્નિયસમાં 12 થી લઈને 19 જુલાઈ 2026 સુધીમાં આયોજિત આ 37મો આંતરરાષ્ટ્રીય જીવ વિજ્ઞાન ઓલિમ્પિયાડ એટલે કે IBO 2026માં ભારતીય ટીમના તમામ જે 4 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તે તમામે મેડલ જીત્યા હતા, એટલે આપણો રેશિયો હતો 100% એટલે કે 100%. ભારતે વૈશ્વિક સ્પર્ધામાં ટોટલ 4 પદક જીત્યા હતા કે જેમાં 1 ગોલ્ડ મેડલ અને 3 સિલ્વર મેડલ સામેલ છે. મિત્રો જો આ 4 પદક કોણે જીત્યા તેમની વાત કરીએ તો હરિયાણાની જે ભવ્ય ગુમવાલ છે તેમણે ગોલ્ડ મેડલ એટલે કે સ્વર્ણ પદક જીત્યો હતો, જ્યારે પશ્ચિમ બંગાળના સૌમિલ મેટી, રાજસ્થાનના નિશિત કલાની અને પંજાબના અનમોલ કુમારે રજત પદક એટલે કે સિલ્વર મેડલ જીત્યો છે. આ વર્ષનું ઓલિમ્પિયાડમાં કુલ 78 દેશના 307 વિદ્યાર્થીઓએ એકદમ અઘરી અને સૈદ્ધાંતિક પરીક્ષામાં ભાગ લીધો હતો. મિત્રો આનું લેવલ ખૂબ જ હાઈ હોય છે. આગામી ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટુકડીના ધ્વજવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો જ્યારે પણ આવું કોઈ ગેમ્સ રમાતી હોય છે ત્યારે દરેક દેશનું જે ધ્વજ હોય, ફ્લેગ હોય, તેને લઈને કોઈ પણ એમના પ્લેયર હોય જે નક્કી કર્યા હોય એ ફ્લેગ લઈને માર્ચ કરતા હોય અને એ જ રીતે જ્યારે પૂરું થતું હોય ત્યારે પણ કરતા હોય છે. તો આજે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ રમાવાની છે, તેમાં ભારતીય ટુકડીનું જે ધ્વજવાહક છે તેના માટે પસંદ કરાયા છે તે છે મીરાબાઈ ચાનુ અને લવલીના બોર્ગોહેન. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી દો મિત્રો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. અને મિત્રો તમારા તમામને રિક્વેસ્ટ છે મિત્રો કે ડેઇલી આ જે વિડીયો તમે જુઓ છો તેની લિંક તમારા બધા જ વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ પ્લીઝ જરૂરથી કરજો મિત્રો, જેથી કરીને
જે મિત્રો ખરેખર મહેનત કરે છે પરંતુ જેમને પ્રોપર દિશા નથી કાં તો કોઈ કારણથી તેઓ મોંઘા ક્લાસીસો નથી રખાઈ શકતા મિત્રો, તેમને ક્યાંક થોડી ઘણી હેલ્પ મળી જાય. કયા રાજ્યની કેબિનેટે સમાન નાગરિક સંહિતા બિલના મુસદ્દાને મંજૂરી આપી છે? તો મિત્રો આ સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી તેને સૌથી પહેલા લાગુ કર્યું હતું ઉત્તરાખંડે, બીજું રાજ્ય હતું આપણું ગુજરાત, ત્રીજું રાજ્ય છે અસમ. અને મિત્રો અત્યારે 2 રાજ્યોમાં આને લઈને કાર્યવાહી ચાલી રહી છે. એક છે પશ્ચિમ બંગાળ કે જ્યાં એના માટે સમિતિ બનાવવામાં આવી છે, અને મિત્રો આ બીજું એક રાજ્ય છે કે જ્યાં આ યુસીસીના બિલના મુસદ્દાને મંજૂરી અપાઈ છે, અને તે રાજ્ય છે મધ્યપ્રદેશ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ પ્લસ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટી રિવિઝન કરી લઈએ અને એમાંથી તમને થોડાક ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછી લઈએ. તો મિત્રો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ફિફા વિશ્વકપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો આ ફિફા વિશ્વકપ 2026 જીતી લીધો છે સ્પેને. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ પહેલો ક્વેશ્ચન છે કે આ જે ફાઇનલ રમાયું હતું ફિફા વિશ્વકપ 2026 તેમાં ગોલ્ડન ગ્લવ્સનું નથી, ચલો આપણે બૂટનું પૂછીએ, કારણ કે ફિફા છે એ ફૂટબોલ એટલે લાત મારીને રમાતી હોય છે. તો મિત્રો આમાં તમે મને જણાવો કે આ ફિફા વિશ્વકપ જે 2026 હતો તેમાં ગોલ્ડન બૂટ કયા ખેલાડીએ જીત્યો છે? જેમ મિત્રો ક્રિકેટમાં આપણો હોય છે ને મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ પ્લેયર, એ રીતે મિત્રો આ ફિફા વિશ્વકપમાં પણ ગોલ્ડન ગ્લવ્સ, ગોલ્ડન એ બૂટ એ તે બધું અલગ અલગ શ્રેણીમાં એવોર્ડ અપાતા હોય છે. તો મિત્રો તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે મને જણાવવાનું છે કે આ ગોલ્ડન બૂટનો એવોર્ડ કોણે જીત્યો છે? નીતિ આયોગના પ્રથમ નિવેશ અનુકૂળતા સૂચકાંક 2026માં અગ્રણી રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે ગુજરાતને. તો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો જે નાના રાજ્યો કાં તો કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેમાં સૌથી પહેલું સ્થાન કયા રાજ્યે જીત્યું છે તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. ભારતની પ્રથમ નાઇટ સફારી અને ડે ઝૂના નિર્માણને ક્યાં મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો આ મંજૂરી અપાઈ છે લખનૌના કોકરેલ રિઝર્વ ફોરેસ્ટમાં. અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશનના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ નિમણૂક કરાય છે રબાબ ફાતિમા. જાપાન ઓપન 2026નો મહિલા સિંગલ્સ ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? તો આ ખેલાડીનું નામ છે પીવી સિદ્ધુ. BWF વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026નો સત્તાવાર શુભંકરનું નામ શું છે? તો મિત્રો આ શુભંકરનું નામ છે પીકો, કે જે એક મોર છે. કઠુઆ રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો મિત્રો આ નવું નામ કર્યું છે શહીદ કેપ્ટન સુનિલ કુમાર ચૌધરી કઠુઆ રેલવે સ્ટેશન. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 ના પ્રથમ મિશનનું નામ શું છે? તો મિત્રો આ મિશનનું નામ છે મિશન આગમન. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કાર કોણે જીત્યો છે? તો મિત્રો આ બેસ્ટ એક્ટરનો એવોર્ડ સંયુક્ત રીતે જીત્યો છે મમૂટી અને કાર્તિક આર્યને. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો બેસ્ટ અભિનેતા તો તમે જોઈ લીધો, પરંતુ તમારે મને જણાવવું છે કે આ જે એવોર્ડમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ કઈ એક્ટ્રેસ એટલે કે કઈ હિરોઈનને મળ્યો છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. ગઈકાલના વિડીયોમાં આપણે તમને બેસ્ટ અભિનેતા, અભિનેત્રી, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ પિક્ચર બધું જ ડિટેલમાં સમજાવેલું છે. મહિલા હોકી વિશ્વકપ 2026 ક્યાં આયોજિત થવાનો છે? તો આનું આયોજન થવાનું છે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં. ભારતીય ગ્રે હોર્નબિલનું સફળ સંવર્ધન એટલે કે બ્રીડિંગ ક્યાં નોંધાયું છે? તો આ બ્રીડિંગ કરાયું છે ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં. રાષ્ટ્રીય લઘુમતી આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિમણૂક કરાય છે હરજીતસિંહ ગ્રેવાલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જુલાઈ 2026માં કયા 3 યુરોપીય દેશની રાજકીય યાત્રા શરૂ કરી છે? તો મિત્રો આ 3 દેશોના નામ છે માલ્દોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયા. શબ્દ સંગ્રહાલયના પ્રથમ તબક્કાનું લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ શબ્દ સંગ્રહાલયના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરાયું છે કોલકાતામાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, યુકેની લેબર પાર્ટીના નવા નેતા અને આગામી વડાપ્રધાન તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો મિત્રો આ ચૂંટાયા છે એન્ડી બર્નહમ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નોને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોઈ હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં આપે છે તેમાંથી રેન્ડમલી આપણે દરરોજ 3 મિત્રોના નામ પસંદ કરીને નેક્સ્ટ ડે એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબો આપ્યા છે
તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદ થયા છે તે મિત્રોના જે આઈડી છે તે છે પલકા ચૌધરી, CRC ડાભેલા અને ત્રીજા છે તેમનું આઈડી છે સુરેશભાઈ શિવાભાઈ. તો આ ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ, ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વન ડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યા છે? અને આજનો છેલ્લો સવાલ, લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવશે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે કશું જ બીજું જોવાની જરૂર નહીં જ પડવાની. પણ એ સિવાય પણ મિત્રો, પરીક્ષા હોય કે ના હોય, દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને જરૂરથી આપતા થાવ મિત્રો. કારણ કે બીજું કંઈ નહીં તો તમારા નોલેજમાં 100% વધારો કરવાનો જ છે મિત્રો. અને કરંટ અફેર્સ એવી વસ્તુ છે કે જે તમને ક્યાંક ને ક્યાંક તો કામ આવવાનું જ છે મિત્રો. અને મિત્રો, એ જેમનું પણ કરંટ અફેર્સ પાકું હશે એ મિત્રો એમના જે કોન્ફિડન્સ લેવલ જે હશે ને એ આખું અલગ જ લેવલ પર જાય, જેનાથી તમને બાકીની તૈયારીમાં પણ ખૂબ જ મદદ મળશે. તો મિત્રો, જો આજનો વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો મિત્રો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું મિત્રો. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે તેને હું પિન જરૂરથી કરું છું મિત્રો. ગઈકાલના વિડીયોમાં જે બેસ્ટ કોમેન્ટ મને લાગી હતી એ હતી પારુલબા રાઠોડની, જેને મેં પિન કરેલી છે. તો તમામ મિત્રોને વિનંતી કે એમની ગઈકાલની કોમેન્ટ કે જે મેં પિન કરેલી છે એને જરૂરથી એકવાર વાંચી લે. મિત્રો, આ જે વિડીયોની લિંક છે એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અત્યારે જ કરી લો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.